સીતારામ બધાઈને સ્કૂલેથી આવી ગઈ. આવીને ઘરની અંદર જોઉં છું બા જે છે એ આખી રાત સૂતા નથી, એટલે અત્યારે સૂઈ ગયા છે, સૂતા છે. સવાર આજ ઓલા ઘર મૂકી જા ઓલા ઘરે મૂકી જા એમ કરતા હતા. ભાત પલાળીને ગઈ હતી, એટલે ભાત જે છે એ બાફવા મૂકી દઉં. આવીને વહુના પછી યુનિફોર્મ ચેન્જ કરું. ચણા કાબુલી ચણા સવારે પલાળીને ગઈ હતી, કાબુલી ચણા પલાળી ગઈ હતી, એટલે કાબુલી ચણા અને બટેટાનું રસાવાળું શાક અને ભાત કરવા છે આજે. કાંઈ લીલોતરી એકને એક શાક ખાઈએ ને પછી ઓહવાઈએ. આજે કરી નાખું કાબુલી ચણાનું શાક, પછી યુનિફોર્મ ચેન્જ કરવા જાઉં ત્યાં સુધીની અંદર બફાતા થાય. પેલા ઘરે જઈએ ને તો અમારા સ્ટાફને એમ કે એવી ભૂખ લાગી હોય રસોઈ રેડી હોય, અને મારે એમ કહેવાનું કે એવું ઘરમાં રેણ બફેણ પડ્યું હોય ને કે જોઈને જીવ બરે. વાથી છૂટાવા સ્કૂલે 5:30 કલાક 7:30 ગઈ હોય, સવારે 7:30 સ્કૂલે ગઈ હોય. અત્યારે થયો 1 વાગે આવું, ત્યાં 5 કલાક ટહેડા કરીને આવું. બાએ ભરી મૂક્યા છે ઓછાળું ને બધું એ સાફ પડ્યા છે એક બાજુ. હવે ઘર બધું છે એ ભેણ બફેણ છે એ પછી નિરાતે કરું. પહેલાં આ બેને બાફવા મૂકી દઉં એટલે આ સાફ થતું થાય ને તો આ બે બફાઈ જાય. એટલે આવી હાલત છે. આવ્યા ભેગું બસ રસોડું પકડવાનું. અને સાચું વાત માનશો કે સવારે છે ને 6:30 નાસ્તો મેં કર્યો હોય. 7 વાગે તો મારે નીકળી જવું હોય, 7:10 તો હું ઘરેથી નીકળી જાઉં, એટલે 6:30 નાસ્તો 6:30 નાસ્તો કરી લઉં. અત્યારે સવારે 6:30 શું ભાવે આપને? માંડ ડૂચા વળતા 2 બટકા ભર્યા હોય. રિસેસ પડે તો ન્યાય મમરા ને એવું ખાઈ. હેલ્ધી ખોરાક બનાવવાનો ટાઈમ તો હોવો જોઈએ ને. સવારે બાને સાફ કરી લઈએ ને એનું ઠેકાણે પાડી લઈએ તો મારો ટાઈમ થઈ જાય ને. તો નાસ્તો બનાવીને 10:30 રિસેસ તો પડે, પણ એ બનાવવાનો તો ટાઈમ હોવો જોઈએ ને. ઓલું છે ને કે છતું હોવા છતાંય ખવાતું નથી. એટલે અત્યારે થાય એક, અને અત્યારે 1 વાગે એવી ભૂખ લાગી હોય ને કે એની વાત પૂછો નહીં. આવ્યા ભેગું એ જ વિચારતી હોય કે શું કરું. અને બધું ટાઢું છે ને, આખો દિવસ આખી જિંદગી હું આપણે ટાઢું જ ખાવાનું, બધાને ઘરને બાને એને બધાને ટાઢું જ ખવડાવવાનું. એટલે સવારમાં વહેલી એ બનાવીને ન જાવ, એક રોટલી બનાવું થોડીક વધારે. અત્યારે શાક ને ભાત કરી નાખીશ, બીજું કાંઈ કરું નહીં. પછી રોટલા એકાદો કરવો હોય તો ગરમ 2 કરું. સંભારો કાચું અત્યારે સરસ આવે એટલે થોડું કાચું કરી નાખીએ, બાકી હાલે બધું. ખાવાનું જે સમયની અંદર જે છે ને, ગરીબાઈ હતી ને ત્યારે પાસે પૈસા નહોતા, ત્યારે સમય હતો કે બનાવીને ઘરે ને ઘરે હતા. નોકરી ન કરતી એટલે ઘરે ને ઘરે હતા તો ખાઈ લઈએ એમ. તો અત્યારે બધું છે તો સમય નથી, રસોઈ બનાવવાનો સમય નથી. નોકરી મૂકી દઈએ તો 2 છોકરા ભેગા થાય એમ નથી કોઈ સંજોગોની અંદર. એટલે પ્રોબ્લેમ જીવનની અંદર. જ્યોત્સનાબેને રોદણા રોતા હોય, રોદણા નથી રોતી, જીવનની હકીકત લગભગ નોકરી કરતી સ્ત્રીઓની આવી જ હોય છે. નોકરી મુકાતી એ નથી, અને એડજસ્ટ આવતું નથી કામનું. થાક લાગે છે. હવે ક્યારેક એમ થાય કે ઉપરથી કંઈક ભૂલ મોટી બધી કરીને આવ્યા છીએ, એટલે આ એના ફળ ભોગવીએ છીએ. તો હાલો કપડાં ચેન્જ કરી લઉં અને પાણી પી લો. પાણી નથી પીધું, હાથમાં પાણીનો ગ્લાસ લઈને વાતું કરું છું. હાલો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો, નિરાતે મળશું પાછા. તડકે બેસી ગયું છે આહુ બહુ. હામુબાને આવે છે તડકો, એટલે થોડુંક એનું ગાદલું ને થોડુંક શુદ્ધ થઈ જાય. આજે બાને પેટ જરાક બગડી ગયું છે, એટલે વારંવાર છીપી ચાલુ છે. જો હશે જો. કોણ છે? કોણ દેખાય? કોણ છે એમાં? કોણ દેખાય? કોણ દેખાય? હું નતો રાખતી. જો એટલો ફેર પડ્યો. એ તો 2 મોબાઈલ સામો રાખતા ને, એટલે આ હું, આ તું, આ લાખી આઈ, આ જ્યોતિ આઈ એમ કરતા. હવે આ કોણ છે? આ કોણ છે? લાખી આઈ, જ્યોતિ આઈ. હા
લાખી આઈ ક્યાં? હા ક્યાં લાખી આઈ? લાખી આઈ ક્યાં? આ તમે છે? આ હું? કેટલા વાગ્યા? બપોર થયું, સવાર થયું, સાંજ થયું, અમને કાંઈ ખબર નથી. કાલે રાતે 2 વાગે રિક્ષા ચાલુ કરી, રિક્ષામાં બેહાડી અને અજીત જે છે ને એ સાંજે ઘૂમરો મારવા લઈ ગયો. ઓલા ઘરે લઈ જા, ઓલા ઘરે લઈ જા, ઓલા ઘરે લઈ જા, ચોટેકે બેસી ગયા, સમજી ગયા. ઓલા ઘરે લઈ જા, ઓલા ઘરે લઈ જા, એક જ વાત. હવે રાતે ઘર રેઠું તો ના મુકાય, એટલે પકડી અને 2 જણાએ છે ને રિક્ષામાં બેહાડ્યા. રિક્ષામાં બેહાડી ઝાલી લીધું પોતે. આમ થોડેક લગી છે ને 5 મિનિટ આમ શેરીઓમાં આટો મરાયો. રાતે 2 વાગ્યો અને પછી બેઠા અને પછી ઘરે લઈ આવીને હુડાવી દીધા. એટલે હુઈ ગયા. ઓલા ઘરે લઈ જા, મારું છોકરું ખોવાઈ ગયું, મારી છોકરી ઝીણકી ખોવાઈ ગઈ, મને વાડી પ્લોટમાં મારી છોકરી ખોવાઈ ગઈ, મને કડિયા પ્લોટમાં મારી ઘેર મૂકી જા, મારી છોકરી ન્યા છે. એવા લતે ચડી ગયા તા બા કે એની વાત પૂછોમાં. હાંજના કાલ રોંઢાના 5 વાગ્યાના આવી કાંઈ કરતા હતા, રાતના 2 વાગ્યા સુધી કરી. પછી મને વિચાર આવ્યો કે આને એક કામ કરો ને રિક્ષામાં આટો મરાઈ આવો ને, કદાચ એને એમ મનની અંદર થાય કે હું ગઈ અને પાછા ઘરે લઈ આવજો. પછી એને એ ઉપયોગ કામ કર્યો ઉપાય અને મન શાંત થયું અને પછી હુતા અને સવાર લગી હુતા રહ્યા 8 વાગ્યા સુધી. ને આજે જે છે ને બહુ કંઈક જમવા નથી દેતી ને તોય પેટ બગડ્યું છે. આજે મારા જેઠાણીની જેઠને હું તો સ્કૂલે ગઈ હતી, કહેતા હતા કે આજ બા 2 વખત જે છે એ કપડાં ગંદા કર્યા. મેં કીધું કાલે 5 વખત કર્યા હતા. અને બોલતા તો કંઈ છે નહીં કે મને એને ખુદને ખબર નથી એની ઇન્દ્રિયો ખરાબ છે, એટલે બીજા લોકોને ખબર ના હોય કે એની ઇન્દ્રિયો ખરાબ છે. હું કાંઈ એમ ભેગી રહેતી હોય એટલે મને ખબર હોય. એટલે હવે બાનું કામકાજ આવું છે. ઘડીએ ઘડીએ મગ ભૂલાઈ જાય, ઘડીએ ઘડીએ બધી યાદશક્તિ વહી જાય. ઘડીક થાય તો આપણે એમ થાય કે હાવ કાંઈ એટલે કાંઈ થયું નથી, અસલ છે. જો કેવા ટેકે બેઠા. સીતારામ, સીતારામ, સીતારામ. સીતારામ. મજામાં? બધાય મજામાં? હા હા. પેલા તેમ કહેતા બધાય તમે બધાય મજામાં છે ને? સીતારામ ને બધાય સુખી થાવ એવા આમાં બોલતા ને આશીર્વાદ દેતા. હવે એ બધું ભૂલાઈ ગયું. હવે એ એની દુનિયામાં જ છે. વૃદ્ધાવસ્થાના લક્ષણો જે છે ને કંઈક આવા જોઈએ. હક ન થાય, 1 મિનિટ ક્યાંય સ્થિર ન બેસી શકે. જો આ બેઠા બેઠા એને હક નથી. સારું ટેકે બેસે તો સારું, એને પીઠે ન દુખાય. ઓલા ટેકે ન બેસે ને તો એને પીઠ દુખે પછી, અને મારે વાહે ટેકો રાખવો પડે. રવિવારે છે ને નવડાવાસ. આજે ઓલા હા રવિ સોમ તો હું આ ઉત્તરાયણમાં ગઈ હતી. એ નવડાવ્યા નથી, માથું ધોયું નથી. આજે લગભગ 10 દિવસ થઈ ગયા માથું નથી ધોયું ને, કારણ કે એ નવડાવવા જ નથી દેતા, રાડું નાખે. એટલે 2 જણા થઈએ, ખુરશી ઉપર બેહાડીએ, એને શરીર દુખે. એટલે ગરમ પાણીથી તો આખો દિવસ ટોયલેટ ને બાથરૂમ ને કરતા હોય ને, એટલે એ તો ચાલુ જ હોય. એટલે કંઈ ગંધ કે એવું કાંઈ ન આવે. મોઢું ને આખો દી જમાડતા હોય એટલે લૂતા હોય, શરીર લૂતા હોય. પછી કપડાં ચેન્જ કરતા હોય. આ સ્વેટર તો છે ને એક જ પહેરે છે, ઓલું કાળું નથી પહેરતા. કાળું આના જેવું જ છે બીજું, તોય નથી ઉતારતાય નથી ને પહેરતાય નથી બીજું. એટલે હવે રવિવારે ફોહલાવીને કંઈક કરીએ નાના બેબીને અને ભૂસીએ. જિંદગી છે ત્યાં સુધી તો ચોખ્ખા રાખવા જ પડે આપણે એને, નહીંતર તો ઘરની અંદર મેન્યુઅલ છે, રહેવાય નહીં આપણે, દુર્ગંધ આવે. તો હાલો મિત્રો, આવજો. સીતારામ. આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. મળીએ. સીતારામ બધાયને. બાને ફોહલાવી અને જરીક વાર સોફા ઉપર બેહાડ્યા, માથી નીચેથી લઈ અને સોફા ઉપર બેહાડ્યા. બેસી ગયા મારા ભાઈ હાથ પકડીને. જાઓ મારો હાથ પકડીને બેઠા. જ્યાં બેહું ને ત્યાં મારો હાથ પકડીને બેસે. આજથી નહીં હો, પહેલાં અમે હું ગમે ત્યાં જાતી ને તો અમે હાહુઓ ભેગી જઈએ. કોઈ દી અમે અલગ પડ્યું જ નથી. એ મારો પીછો મૂકે જ નહીં. જઈ બેઠા બેઠા નીંદર કરશે. હવે જો આંખું વીચી ગયા.
શાંતિ લે ને તો એના જીવને થોડોક આમ આરામ મળે અને મને શાંતિ રહે. આપણે એમ થાય કે થોડીક વાર બેહીએ, વાતું કરીએ, થોડીક વાર. આ તો 4 પગે અડિયું જ કાઢે, નાના છોકરાઓને જેમ અડિયું જ કાઢે, એટલે આપણે પ્રશ્ન. નીંદર આવે? નીંદર આવે? હા નથી આવતી એ જ વાંધો છે. નીંદર નથી આવતી એ જ વાંધો છે. એ મારા હાથમાં વાલ કરે જતો. એને કેટલું મારી ઉપર વાલ છે. એને એ કેમ તો જોતા હોય કે આ મારા નરક સાફ કરે. બે મને કહેતા હતા કે મારું આતું સાફ, મારી કોણ સેવા કરે, મારી કોણ સેવા કરે. અને આશીર્વાદ છે ને મને બહુ ફળશે, કારણ કે બધું બધાય કરી લે. તમે ગમે એ કરો ને તો મારા ખાવાનું તો છે ને વૃદ્ધાશ્રમમાં આપણે ખબર છે કે પાડોશી આપી જાય, વૃદ્ધાશ્રમવાળાએ આપી જાય, પણ છે ને સેવા કોઈ ન કરે. બહુ અઘરું છે. એ સમજે જ બધું, નથી સમજતા એમ નથી. મારો હાથ પકડીને બેહે. જજો પાછો બીજો હાથ રાખ્યો જો. હવે આમાં આપણે મંદિરે જઈએ કે ન જઈએ, શું ફેર પડે? જો શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. કંદર્પય ગણિત અમિત છબી નવ નીલ નીરદ સુંદરમ. પટપીત માનહુ તડિત રુચિ સુચિ નૌમિ જનક સુતાવર્ણમ. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. શિર મુકુટ કુંડલ તિલક ચારુદાર અંગ વિભૂષણમ. આજાનુભુજ સર ચાપ ધર સંગ્રામજિત ખર દૂષણમ. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ. રઘુનંદ આનંદ કંદ કૌસલ્ય ચંદ્ર દશરથ નંદનમ. શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરણ ભવ ભય દારુણમ. इति वदति तुलसीदास शङ्कर शेष मुनि मनरञ्जनम्. मम हृदय कुञ्ज निवास कुरु कामादिफलदलकञ्जनम्. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतात्परिष्ठम्. वातात्वजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. पवनतनय सङ्कटहरन् मङ्गलमूर्तरूप राम लखन सीता सहित. हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय. बोलो बजरंग बली की जय. जय जय हनुमान की जय. श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार. बरनौ रघुवीर बिमल जसु चोदायकु फल पाव. बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार. बल बुद्धि विद्या दे मोहे हरे हूँ कलेश विकार. બેઠા બેઠા ભગવાનનું નામ લઈએ ને તો એ કાનમાં ભલે ને જાય, એની આસપાસ તો ભગવાનનું નામ ફરે. એ પોતે નથી લેતા પણ આપણે લીધે રાખીએ.
इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देन दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी हमें कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता। સીતારામ બધાને. સાંજના વાગી ગયા છે 4:45 જેવું થઈ ગયું છે. બા શાંતિથી હુતા હુતા મન જોવે છે. હજી દોડ ભાગ કરવાનું ચાલુ નથી કર્યું, ખાલી જોઈએ રાખે છે. અને આજે છે શુક્રવાર. જીવનની અંદર એવા મનુષ્યોનો ભરોસો ક્યારેય ન કરવો કે જે પોતાની ભૂલ હોવા છતાં પોતાનો જ કક્કો સાચો રાખે અને પોતાની ભૂલનો ક્યારેય સ્વીકાર ન કરે. પોતાનું હિત કરવા માટે થઈ અને આવા લોકો જે છે ને એ બીજા લોકોની પથારી ફેરવનારા હોય છે. મીઠું બોલે અને અંદરથી હોય કડવા. એથી તો કાગા ભલા, એટલે કહે ને કે એક કહેવત છે કે બગલો જે છે ને બગલો એ મુંહ મેં રામ ઓર બગલ મેં છુરી, એના જેવું કે કાગડો છે ને એ હોય કાળો અને એની વાણી કડવી છે. કાગડાની વાણી ગમે નહીં, પણ મનુષ્યો, કાગડો તો પક્ષી છે પણ મનુષ્યો આવા હોય છે. એટલે જે માણસ પોતાની ભૂલનો ક્યારેય સ્વીકાર ન કરે અને પોતે જ સાચો છે એવો કક્કો પોતાનો જ સાચો રાખી મૂકે, આવો વ્યક્તિ આપણા જીવનની અંદર ક્યારેય આવે તો એનો ક્યારેય ભરોસો કરવો નહીં. આ જગતની અંદર તમને જાત જાતના અને ભાત ભાતના મનુષ્યો જોવા મળશે. ઘણી વખત મનુષ્યોની વાત ઉપરથી આપણને એવું લાગતું હોય છે કે કેટલા સારા માણસો છે, જેણે આપણા જ છે, કેટલા જન્મોના આપણા એના સંબંધ હશે, આપણી માટે કદાચ મરી પડવા માટે તૈયાર હોય છે. આ માત્ર ને માત્ર એમનો દેખાવ હોય છે. જ્યારે ખરાખરીનો સમય આવે અને ત્યારે ખબર પડે કે કોણ કેટલા પાણીની અંદર છે. તમારે મનુષ્યોને ઓળખવા માટે થઈ અને એટલું જ ખાલી કહેવું કે હું મુશ્કેલીમાં છું. જે ખરેખર હું તારો છું, હું તારો છું, હું તારો છું એવોનો દેખાવ કરી અને સતત પોકાઈને રાખતો હોય ને એ ક્યારેય આપણો હોય નહીં. જે માણસ આપણું હોય ને એને દેખાવ કરવાનો જરૂર પડતી જ નથી. એ હંમેશાને માટે મુશ્કેલીની અંદર આપણા બધી મુશ્કેલીઓને દૂર કરવાના પ્રયત્ન કરતા હોય છે. આપણે આપણા સગા સંબંધીઓને જોયા છે, કાયમી હોય પ્રસંગોપાત, પ્રસંગ સારો હોય કે કાંઈ પણ ઘટના દુર્ઘટના બની હોય છે આપણી સાથે, પરંતુ આપણા કેટલા છે એ આપણાથી વિશેષ કોઈ જાણતું હોય નહીં. મનુષ્ય એક પ્રકારની રાહ જોઈને બેઠો હોય છે, આવા મનુષ્યો, કે આ લોકોનું ક્યારે ખરાબ થાય, આની જીવનની અંદર ક્યારે ખરાબ ઘટના બને. એટલે કોણ કેવું છે એ તો મુશ્કેલીના સમયમાં જ આપણને ખબર પડે. અને કદાચ આપણા જીવનની અંદર મુશ્કેલીઓ ક્યારેક ક્યારેક સમયાંતરે આવતી હોય છે, તો આવા લોકોની આપણે જીવનની અંદર પરીક્ષા કરવા જ આવતી હોય છે કે આપણને ખબર પડે કે કોણ તારો છે અને કોણ તારો હોવાનો નાટક કરે છે. મિત્રો, જગતની અંદર આંખ વીંચી અને બધા ઉપર ભરોસો કરી લેવો એ મૂર્ખતાની નિશાની છે. કારણ કે હાથી હોય ને એના દેખાડવાના અને ચાવવાના અલગ અલગ હોય છે. એક જ માતા પિતાના 2 સંતાનો હોય ને, એક આપણે જોયું કે એક લંકાની અંદર વિભીષણ અને રાવણ, આ એક જ માતા પિતાના સંતાનો છે. બંને વચ્ચે કેટલો તફાવત છે. એટલે જન્મ લેવા માટે જે છે ને કોઈ જગ્યા, કોઈ માતા પિતા કે કોઈ સ્થળ નિર્ધારિત નથી. મંથરાએ અયોધ્યાની અંદર જન્મ લીધો છતાંય કપટી, અને વિભીષણે લંકાની અંદર જન્મ લીધો છતાંય રામ ભક્ત. બંનેના માતા પિતાએ અલગ અલગ, અને એકને ઘરે આવો રાક્ષસ જન્મ અને એકની અંદર ભગવાન શ્રી રામ જન્મ. એટલે જન્મનું માતા પિતાનું કે કોઈ જ આના માતા પિતા આવા છે તો આનું બાળક મહાન હોય જ, આવું ક્યારેય નક્કી કરી લેવું નહીં. કારણ કે દૈત્યોની ઘરે ઈશ્વર જન્મે છે અને ઘણી વખત ઈશ્વરની ઘરે પણ
આવા દૈત્ય એટલે કે ઈશ્વરરૂપી માણસો ઘણાય હોય સમાજની અંદર, એની કણે પણ આવા રાક્ષસોનો જન્મ થતો હોય છે. તો કોણ આપણું અને કોણ પરાયું એના માટે થઈ અને ઈશ્વર ક્યારેક ક્યારેક આપણી અંદર મુશ્કેલીઓનો પ્રવેશ કરાવે તો હિંમત હારવાની નથી. બસ આ મુશ્કેલીઓ થોડા સમય માટેની છે અને જલ્દીથી જલ્દી આ મુશ્કેલીઓ પણ વહી જવાની છે. અને દરેક મુશ્કેલીઓ હોય તો પહેલું એનું સમાધાન પણ હોય જ છે. એટલે શાંત મનેથી ઈશ્વર ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખી અને એનો હલ કરવાનો પ્રયત્ન કરવો અને ખોટા વ્યક્તિઓ ઉપર ક્યારેય ભરોસો કરવો નહીં. જો તમને મારા આવા વિચારો સાથેના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.